ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ બધાને ને સીતારામ બધાને। તો તમે બધા કેમ છો? ઓકે, તમે બધા મજામાં જ હશો અને આપણા વ્લોગ જોતા મજામાં જ હોય અને મજામાં જ રહેવાનું મિત્રો। તો રેણુકા દિનેશ વ્લોગમાં તમારું બધાનું હાર્દિકમાં હાર્દિક સ્વાગત છે। અને જો મિત્રો, આજે હું છું ઘરે। હમણાં બહુ તડકો પડે છે એટલે હું કામે જતી નથી અને ઘરે રહું છું હમણાં। તો આપણે હવે ઘરે સહી તો આપણે કાંઈક તો કામ કરવું પડશે। એટલે મિત્રો, મેં આજે વિચારી લીધું છે કે આપણે બટેકાની વેફર બનાવવાની છે। તો હું દિનેશ જઈએ છીએ હવે બટેકાની વેફર પડાવવા જઈએ છીએ। તો હું તમને ત્યાં વ્લોગમાં બધું જણાવી, તો તમે મારા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો। જો મિત્રો, હવે પછી અમે અમારો રથ લઈને અમે નીકળી ગયા। અમારે બનાવવાની છે વેફર, તો તમને ખબર છે। એટલે અમે અમારો રથ લઈને દુકાન તરફ જઈ રહ્યા છીએ, કારણ કે અમે જ્યાં રહીએ છીએ ત્યાંથી બહુ આખું થોડું થાય છે। એટલે અમે નીકળી ગયા છીએ ગાડી લઈને। અને જો તમે તો ફાઇનલી ગાઈસ, આપણે આવી ગયા છીએ હવે બટેકાની વેફર પડાવવા। અને આ ભાઈને આપણે ઓર્ડર આપી દીધો છે। એટલે ભાઈ જો કટ્ટામાંથી મળ્યા છે બટેકા કાઢવા। અને જો આ બધું ડુંગળી બટેકા આખું ગોડાઉન ભર્યું છે। અને નાના બટેકા છે અને સ્પેશિયલ। તો ગાઈસ, જો આપણી હવે વેફર મશીનમાં નાખવા મળ્યા છે। અને જો વેફર બનીને નીકળી ગઈ છે બહાર મશીનમાંથી। અને આપણે 10 કિલોની વેફર પાડી છે। અને જો આ બે ભાઈઓ હે બહુ કામકાજ એનું રેડી છે। પહેલાં બટેકા ધોયા, પછી ચાલ વિસ્કે અને પછી આમાં જો મશીનમાં નાખે છે એટલે વેફર પડતી જાય છે। જો બહુ મસ્ત રેડી કામ છે અને બહુ મસ્ત પણ। અને પછી આપણી બટેકાની વેફર પડી ગઈ છે એટલે આપણે જો જબલું ભરી લીધું છે। અને હવે દિનેશ તો ગાઈસ, આપણે જો ઘરે આવી ગયા અને જો વેફર સૂકવી દીધી અને બાફી અને વેફર પણ સૂકવી દીધી, કારણ કે આ મારું ઘર નથી, આ છે મારી ફ્રેન્ડનું ઘર। મારી ફ્રેન્ડના ઘરે આપણે વેફર સૂકવી હતી જો। તો મિત્રો, આજે અમે જે રહી છીએ ત્યાં માડી ગુજરી ગયા હતા ને ત્યાં આજે રાખેલો છે ભજન। એટલે બધા આવી ગયા છે ભજનમાં અને કલાકારો પણ આવી ગયા છે। ગૌશાળાની ધૂન રાખેલી છે એટલે બધા આવી ગયા છે, ભાઈઓ બધા આવી ગયા છે। અને હમણાં ટૂંક સમયમાં જે ચાલુ થઈ જવાની છે ધૂન, તો હું તમને બધું વ્લોગમાં જણાવીશ। તો આપણે હવે જો ધૂન પૂરી થઈ અને બધાને નાસ્તો કર્યો છે। ખાખડી, ચા, મરચાં અને ગાંઠિયા છે। તો અમે બધા જો નાસ્તો કરવા તો ગાઈઝ, આપણે વાગી ગયા છે હવે 12:15 અને આપણે ધૂનમાંથી આવી ગયા છીએ હવે ઘરે નાસ્તો કરી। તો આજે બહુ લેટ થઈ ગયું છે અને નીંદર પણ એટલે આવે છે। તો આજનો મારો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઇક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલશો જ નહીં। તો મળશું પાછા આપણે આવતીકાલે સવારમાં। તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને જય મા મોગલ। તો બધાને બાય બાય। તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ।